તો આ છે ડ્યુટ્સ ફારનું એગ્રોલક્સ 45 સિવાય 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે. તો આની અંદર આપણે બલ્ગર ટેકનોલોજી વાળી પડલિંગ સ્પેશિયલ ડબલ ફેસ મેટલ સીલ વાળી ફ્રન્ટ એક્સલ અને એની અંદર સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય. ટાયર પ્રોફાઇલની વાત કરી તો 8-3-20ના આગળના ટાયર, 13-6-28ના પાછળના ટાયર મળી જાય. એ સિવાય આપણાના ઇન્જિનની વાત કરીએ તો 3 સિરીઝનું 3 સિલિન્ડરનું 3000 સીસીનું પાવરફુલ ઇન્જિન મળી જાય. લગભગ 105 mmનો બોર અને 115.5 mmના સ્ટ્રોકથી આનું પિસ્ટન ઓપરેટ થાય. 135 Nmનું ટોર્ક જનરેટ કરે. પોતાના 2200 ઇન્જિન રેટેડ RPM ઉપર 45 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરે 265 ગ્રામની SFC સાથે. અને ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો કીલોકથી ઓપરેટ થાય ને એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનું ડીઝલ ટેન્ક છે. લગભગ 65 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું. ત્યારબાદ આ ટ્રેક્ટરમાં કોઈ પણ ટાઈપનો આપણે ફ્યુલ પંપ નથી મળતો. સામેની પોતાની જે ગવર્નરવાળી સિસ્ટમ મળે કે એક ગવર્નર આખી ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમને કંટ્રોલ કરી અને અલગ અલગ 3 જગ્યાએ પ્લન્જર અને નોઝલની મદદથી 3 પિસ્ટનમાં અલગ અલગ ડીઝલ પુગાડે. એ પ્રકારનો સેપરેટ જ ગવર્નરવાળું ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ મળે આપણા ટ્રેક્ટરમાં. ક્લચ અને બ્રેકની વાત કરીએ તો આમાં પેડલ બધા સસ્પેન્ડેડ ટાઈપના પેડલ છે અને પાવર બ્રેક છે કે જેમાં માસ્ટર સિલિન્ડરની મદદથી બ્રેક ઓપરેટ થાય. એ પ્રકારની હાઇડ્રોલિક એક્ચ્યુએટેડ પાવર બ્રેક મળી જાય ટ્રેક્ટરની અંદર. આપણે ક્લચની વાત કરીએ તો ટાયરને ઓપરેટ કરવા માટેનો ક્લચ અહીંયા છે અને પીટીઓને ઓપરેટ કરવા માટેનો અલગથી ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ ક્લચ લીવર મળી જાય. આપણા ટ્રેક્ટરની અંદર પ્રોપર ડબલ ક્લચ મળી જાય. ગિયરબોક્સની વાત કરીએ તો મેઇન ગિયરમાં આપણે 1, 2, 3, 4, 5 અને રેન્જ સિલેક્શનમાં લો અને હાઈ એ પ્રકારના ટોટલ 10 ગિયર મળી જાય. અને એ જ 10 ગિયર મળી જાય આપણે આ શટલ શિફ્ટ લીવરની મદદથી આગળ અને પાછળ એટલે કે રિવર્સ અને ફોરવર્ડ માટે ટોટલ 20 ગિયરનું કોમ્બિનેશન મળી જાય. ઓરિજિનલ સાઇડ શિફ્ટ અને ફૂલ સિંક્રોમેસ ગિયરબોક્સ મળી જાય આપણા ટ્રેક્ટરની અંદર. ફૂલી સિંક્રોમેસ ગિયરબોક્સ મળી જાય. 20 ગિયરનું ટ્રાન્સમિશન મળી જાય. એ સિવાય હાઇડ્રોલિક લિફ્ટની વાત કરી તો ADDC ટાઈપની લાઈવ હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય 1900 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી. પ્લસ એ સિવાય આ ટ્રેક્ટરની હાઇડ્રોલિક ઊંચી હોય અને એને પાછી આપણે નીચે મૂકવી હોય તો એના માટે પણ આપણે ટ્રેક્ટરને ચાલુ કરવું પડે. ટ્રેક્ટર ચાલુ કર્યા વિના આપણે લીવરને ગમે એટલું નીચે કરીને તો પાછળ હાઇડ્રોલિક નીચે જાતી નથી. એક સેફ્ટી ફીચર છે આની હાઇડ્રોલિકનું. વાત કરીએ તો આપણામાં ડબલ પીટીઓ મળી જાય. 540 સ્ટાન્ડર્ડ અને 750 સ્ટાન્ડર્ડ RPMનો ડબલ પીટીઓ મળી જાય. 45 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે 41.5 એટલે કે લગભગ 42 હોર્સ પાવરને સમથિંગ પીટીઓ પાવર મળી જાય. અને 4 પોઈન્ટ સેન્સિંગવાળી હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય. રિયર એક્સલની વાત કરીએ તો આપણે એપિસાઇક્લિક રિડક્શનવાળી પ્લેનેટરી ગિયરવાળી રિયર એક્સલ મળી જાય. અને એ ઓઇલમાં ડૂબેલી હોય કે જેના લીધે બ્રેક એસેમ્બલી આની આખી સતત ઓઇલમાં ડૂબીને હાલતી હોય.